હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ ટાઈમ આપણે 19 નંબરનો લેક્ચર પોલી હેલોજન કમ્પ્લીટ કરેલું, ચેપ્ટર 10 હેલો આલ્કેન હેલો એરિન. હવે આપણે એના સ્વાધ્યાયની અંદરના કન્વર્ઝન આપેલા છે, કન્વર્ઝન પરિવર્તનો કહેવાય. હવે એ પરિવર્તનો તમે વ્યવસ્થિત ટેક્સ્ટ બુકની રિએક્શનો કમ્પ્લીટ કરેલી હોય તો આ કન્વર્ઝન સ્વરૂપે બોર્ડની અંદર પૂછાય અને નીટની અંદર સમીકરણ આપેલું હોય એમાં એ બી સી ડી એવા પોઈન્ટ આપેલા હોય એ પૂર્ણ કરવાના હોય, શું પ્રોડક્ટ મળે. તો કન્વર્ઝન ત્યારે જ આવડે જ્યારે તમને ટેક્સ્ટ બુકની એક રિએક્શન કમ્પ્લીટલી આવડે. અહીંયા અમુક કન્વર્ઝન એવા હશે કે આ 10મા ચેપ્ટરની આગળનું 11મા ચેપ્ટર 12મા ચેપ્ટર સાથે પ્રોડક્ટ રિલેટેડ હોય એવાય હોય, એવા અત્યારે હજી ન આવડે. પણ જેટલા આ ટેક્સ્ટ બુકમાં આ ચેપ્ટરમાં જે થઈ ગયા છે રિએક્શનો, એને આધારિત કન્વર્ઝનો તમે ઇઝીલી કરી શકો. ઓકે, એટલે પહેલાં રિએક્શનો કમ્પ્લીટ કરવાની અને કન્વર્ઝન હું એ સમજાવતો જાઉં છું. તો આપણું સ્વાધ્યાયમાં 10.11 છે, એમાં નીચે આપેલા પરિવર્તનો આપો, નિપજ શું મળશે એવું કીધેલું છે. એટલે જો એમાં ફર્સ્ટ છે ઇથેનોલમાંથી બ્યુટ 1 આઇન. તો ઇથેનોલ અહીંયા તમને આપેલું છે, ઇથેનોલ બનાવવાનું છે બ્યુટાઇન. તો પહેલાં તે બેના સ્ટ્રક્ચર આવડતા હોવા જોઈએ. તો અહીંયા કાર્બન 2 વધારવાના છે. તો જ્યારે આલ્કોહોલમાંથી વધુ કાર્બન ધરાવતો આઇન કેવો બનાવવાનો હોય તો શું કરવાનું? તો આલ્કોહોલમાંથી હેલો આલ્કેન ક્લોરો આલ્કેનમાં રૂપાંતર કરો. થાયોનિલ ક્લોરાઇડ પિરિડીન બેઝની હાજરીમાં -SO2 HCl, OHનું વિસ્થાપન Cl વડે થાય, ક્લોરોઇથેન મળે. હવે આ ક્લોરોઇથેનમાં આ CCl બંધ ધ્રુવ્ય, એમાં કાર્બન આંશિક ધન, એની પ્રક્રિયા સોડિયમ ઇથાઇનાઇડ સાથે, એટલે આ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે, દાખલ થાય અને CH3CH2 C ટ્રિપલ બોન્ડ CH બ્યુટ 1 આઇન આ રીતે 2 સ્ટેપમાં બને. સેકન્ડ, ઇથેનમાંથી બ્રોમોઇથિન. ઇથેનમાંથી બ્રોમોઇથિન એટલે ઇથેન એટલે આપણો CH3CH3 અને બ્રોમોઇથિન એટલે CH2 દ્વિબંધ CHBr આ બનાવવું છે. તો ઇથેનનું બ્રોમિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરો, -HBr બ્રોમોઇથેન બને. આલ્કોહોલિક KOH વિલોપન થઈને ઇથિન બને. Br2CCl4 યોગશીલ પ્રક્રિયા થઈને 1,2 ડાયબ્રોમોઇથેન. હવે આપણે અહીંયા પાઈ બોન્ડ લઈ આવો છે, ફરીથી વિલોપન, આલ્કોહોલિક KOH એટલે એક આલ્ફાનો Br ને એક બીટાનો H+ દૂર થાય અને બ્રોમોઇથિન મળે. બરાબર, એટલે ઇથેનમાંથી બ્રોમોઇથિન આપણું સેકન્ડ કન્વર્ઝન છે. તો આ રીતે આપણે બનાવી શકાય. એટલે આપણે ઇથેન અને એમાંથી બ્રોમોઇથિન બનાવવું તો ડાયરેક્ટ ઇથેનને સામે બ્રોમોઇથિન લખી નાખો, એ રાઈટ ન પડે. ઓકે, ત્યારબાદ થર્ડ, પ્રોપીનમાંથી 1 નાઇટ્રોપ્રોપેન. CH3CH દ્વિબંધ CH2 માંથી CH3CH2CH2NO2 1 નાઇટ્રોપ્રોપેન. તો આપણે પ્રોપીનની HBr સાથે પેરોક્સાઇડ ઉદ્દીપક એટલે પ્રતિ માર્કોનિકવ એટલે 1 બ્રોમોપ્રોપેન મળે. અને 1 બ્રોમોપ્રોપેનની AgNO2 સાથે આપણે ભણી ગયા, AgNO2 સાથેમાં બંધમાં નાઇટ્રોજન યુગ્મ પ્રદાન કરે એટલે નાઇટ્રો, એટલે Brનું વિસ્થાપન NO2 વડે થાય 1 નાઇટ્રોપ્રોપેન. આ રીતે 2 સ્ટેપમાં પ્રોપીનમાંથી 1 નાઇટ્રોપ્રોપેન બનાવી શકાય. ઓકે, એટલે આવી રીતે કોઈ પણ આલ્કિનમાંથી નાઇટ્રોપ્રોપેન બનાવવાનું હોય, બરાબર, 1 નાઇટ્રોપ્રોપેન, તો આ પદ્ધતિથી કરી શકો. નંબર 4, ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ.
તો ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ, તો બેન્ઝીન ઉપર CH3 એને ટોલ્યુઇન કહેવાય, બેન્ઝીન ઉપર CH2OH એને બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય. તો આપણે OH લઈ આવવાનો છે. ડાયરેક્ટ OH દાખલ ન થાય પહેલાં ક્લોરિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં -HCl બેન્ઝાઇલ ક્લોરાઇડ એની વિસ્થાપન પ્રક્રિયા જલીય KOH વડે -KCl બેન્ઝાઇલ આલ્કોહોલ 2 સ્ટેપમાં બને. માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ત્યારબાદ નંબર 5 પ્રોપીનમાંથી પ્રોપાઇન ઇનમાંથી આઇન બનાવવાનો છે. ઇનમાંથી આઇન બનાવવો હોય તો પહેલાં Br2CCl4 યોગશીલ પ્રક્રિયા થઈ 1,2-ડાયબ્રોમોપ્રોપેન અને આ 1,2-ડાયબ્રોમોપ્રોપેનનું 2 ટાઈમ્સ વિલોપન એટલે 2 મોલ સોડામાઇડ સાથે NaNH2 એટલે એક વખત આલ્ફાનો Br તો બીટાનો H પ્લસ, પછી પાછો એક Br તો બીજાનો H પ્લસ, આ -2NaBr -2NH3 અને પ્રોપાઇન બને. આ વિસિનલ ડાયહેલાઇડમાંથી આપણે પ્રોપાઇન બનાવ્યું હતું. આલ્કિનમાંથી વિસિનલ ડાયહેલાઇડ યોગશીલથી અને એનું 2 વખત વિલોપનથી આલ્કાઇન બને. પછી ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ, તો ઇથેનોલ એટલે CH3CH2OH અને ત્યાં આપણે F લઈ આવવું છે. ઇથેનોલ OHના સ્થાને Cl કે Br લઈ આવાય તો આપણે આલ્કોહોલમાંથી ક્લોરો આલ્કેન બની ગયા PCl5. અહીંયા SOCl2 લઈ શકો -POCl3 -HCl, તો OHનું વિસ્થાપન Cl વડે થાય ક્લોરોઇથેન, અને Clના સ્થાને F લઈ આવવો હોય તો આપણે ધાત્વીય ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયા ભણી ગયા જે આપણે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા તરીકે ઓળખીએ. તો AgF સાથેની પ્રક્રિયા -AgCl સ્વાર્ટ્ઝ પ્રક્રિયા, Clના સ્થાને F ઇથાઇલ ફ્લોરાઇડ. આ રીતે આલ્કોહોલમાંથી 2 સ્ટેપમાં ઇથાઇલ ફ્લોરાઇડ બનાવી શકાય. બ્યુટ 1-ઇનમાંથી બ્યુટ 2-ઇન, તો 1-ઇનમાંથી 2-ઇન બનાવવું હોય ને કોઈ પણ 1-ઇનમાંથી 2-ઇન મેથડ આ જ. પહેલાં દાખલા તરીકે આ બ્યુટ 1-ઇન HBr એટલે માર્કોની કર્વ મુજબ અહીંયા આ CH સાથે Br જોડાય એટલે 2-બ્રોમોબ્યુટેન. હવે આનું વિલોપન કરો આલ્કોહોલિક KOH -KBr -H2O તો સેટજેફ મુજબ બ્યુટ 2-ઇન મેજર પ્રોડક્ટ મળે. બ્યુટ 1-ઇનમાંથી બ્યુટ 2-ઇન, 1-ઇનમાંથી 2-ઇન આ રીતે બનાવી શકાય. 1-ક્લોરોબ્યુટેનમાંથી નોર્મલ ઓક્ટેન, તો 1-ક્લોરોબ્યુટેનમાં 4 કાર્બન, આનાથી બમણા કાર્બનવાળો આલ્કેન, તો આપણે હેલો આલ્કેન હોય જેટલા કાર્બન વાળો એનાથી બમણા કાર્બનવાળો આલ્કેન એટલે વુડ્સ પ્રક્રિયા કરવી પડે. તો વુડ્સ પ્રક્રિયા તો 2 મોલ 1-ક્લોરોબ્યુટેન, 2 મોલ સોડિયમ, શુષ્ક ઇથર -2NaCl વુડ્સ પ્રક્રિયાથી. તો અહીંથી CCl બોન્ડ બ્રેક થાય મુક્તમૂલક ક્રિયાવિધિથી અને ત્યાંથી બીજા 4 કાર્બનવાળો મુક્તમૂલક જોડાય નોર્મલ ઓક્ટેન મળે. ત્યારબાદ બેન્ઝીનમાંથી બાયફિનાઇલ, તો બેન્ઝીન એમાંથી ડબલ રિંગ, તો આ પણ આપણે ભણી ગયા પ્રક્રિયા ફિટિગ પ્રક્રિયા. તો બેન્ઝીનમાંથી બ્રોમોબેન્ઝીન કે ક્લોરોબેન્ઝીન, તો 2 મોલ બેન્ઝીન 2 Br3 નિર્જળ FeBr3 2 મોલ બ્રોમોબેન્ઝીન એની 2 મોલ સોડિયમ સાથે ડ્રાય ઇથર -2NaBr બાયફિનાઇલ બને. એટલે બેન્ઝીનમાંથી હેલોબેન્ઝીન જે આપને ખબર છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન અને એની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથર ફિટિગ પ્રક્રિયાની મદદથી બાયફિનાઇલ મળે. પ્રોપીનમાંથી પ્રોપેન 1 ઓલ,
તો CH3 CH દ્વિબંધ CH2 પ્રોપીન, એમાંથી CH3 CH2 CH2OH બનાવવાનું છે. તો આપને ખબર છે 1 ઓલ બનાવવું છે તો પહેલાં 1 સ્થાને Br લઈ આવો. તો HBr સાથે પેરોક્સાઇડ ઉદ્દીપક પ્રતિ માર્કોનિકો, તો CH2 ના કાર્બન સાથે Br જોડાશે, 1 બ્રોમોપ્રોપેન. Br ની જગ્યાએ OH, તો વિસ્થાપન પ્રક્રિયા જલીય KOH ગરમ કરતા -KBr અને પ્રોપેન 1 ઓલ. આ રીતે ઇનમાંથી 1 ઓલ, બરાબર. એટલે પ્રોપીનની HBr સાથેની પ્રક્રિયા પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. આ ઉપરાંત આવશે આલ્કોહોલ ચેપ્ટરમાં, ત્યાં પણ હા યસ હાઇડ્રોબોરેશનથી ને તમે બનાવી શકો. તમે શીખી ગયા 11મા ધોરણમાં હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, બરાબર. પ્રતિ માર્કોનિકો અનુસાર હાઇડ્રોબોરેશનથી નહીં બને. ઇથેનોલમાંથી બ્યુટ-1 તો એ સ્વાધ્યાયનો 10.11માં પહેલો જોજો આ જ છે. ઓકે, એટલે ત્યાંથી લખી લેવું. ત્યારબાદ ત્રીજું 1 બ્રોમોપ્રોપેનમાંથી 2 બ્રોમોપ્રોપેન. આ રીતે 1 બ્રોમોપ્રોપેનમાંથી 2 બ્રોમોપ્રોપેન બનાવવું હોય તો પહેલાં 1 બ્રોમોપ્રોપેનનું વિલોપન આલ્કોહોલિક KOH, આલ્ફાનો Br માઇનસ, બીટાનો H પ્લસ અને પ્રોપીન બને. અને પ્રોપીનની HBr સાથે પ્રક્રિયા 2 બ્રોમો બનાવો છે માર્કોનિકો મુજબ, બરાબર. દ્વિબંધમાં જે કાર્બન પાસે હાઇડ્રોજન ઓછા ત્યાં Br જોડાય. તો આ રીતે 1 બ્રોમોપ્રોપેનમાંથી 2 બ્રોમોપ્રોપેન મળે. ઉલટું કરવું હોય તો 2 બ્રોમોનું વિલોપન કરો પ્રોપીન અને એનું પ્રતિ માર્કોનિકો કરો એટલે 1 બ્રોમો મળે. નંબર 4 ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. તો આ પણ સ્વાધ્યાય 10.11માં જે ચોથો છે એ આ જ છે, તો ત્યાં જુઓ. બેન્ઝીનમાંથી 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. એટલે બેન્ઝીનમાં NO2 ને Br ગ્રુપ પણ 1,4 પોઝિશન. તો અહીંયા એ વિચારવાનું પહેલાં બ્રોમિનેશન કરવું જોઈએ પહેલાં નાઇટ્રેશન. તો પહેલાં બ્રોમિનેશન કરવું પડે તો જ પછી નાઇટ્રેશનથી પેરા સ્થાને NO2 આવે. નહીં તો પહેલાં નાઇટ્રેશન કરી દો તો પછી બ્રોમિનેશનથી મેટા સ્થાને Br આવે. ઓકે, તો બેન્ઝીનનું બ્રોમિનેશન Br2 પ્રક્રિયક નિર્જળ FeBr3 -HBr બ્રોમોબેન્ઝીન. બ્રોમોબેન્ઝીનનું નાઇટ્રેશન તો Br ઓર્થોપેરા નિર્દેશક, તો પેરા નિપજ મુખ્ય મળે. આપણે 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન જોઈએ તો 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન 2 સ્ટેપમાં. નંબર 6 બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે બેન્ઝીન ઉપર CH2OH અને 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ એટલે એક કાર્બન વધે છે. તો આ રીતે આલ્કોહોલમાંથી એક વધુ કાર્બન ધરાવતો COOH બનાવો જ પહેલાં OHની જગ્યાએ હેલોજન દાખલ કરો. એટલે અહીંયા હું Cl દાખલ કરું PCl5, તો CH2Cl, KCN જલીય ઇથેનોલમાં CN છે એ Clનું વિસ્થાપન કરે એટલે CH2CN. બેન્ઝાઇલ સાયનાઇડ, સાયનાઇડનું જળ વિભાજન થાય ને એટલે COOH બને. CNના જળ વિભાજન H+H2Oની હાજરીમાં. એટલે આ રીતે બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ મળે. એટલે જ્યારે આપણે CNમાંથી COOH બનાવવું હોય હાઇડ્રોલિસિસ કરવું. ઓકે, આ 7 પણ એવો જ છે. ઇથેનોલમાંથી પ્રોપેન નાઇટ્રાઇલ. તો ઇથેનોલ એટલે CH3 CH2OH 2 કાર્બન, પ્રોપેન નાઇટ્રાઇલ એટલે CH3 CH2CN. તો OH ને હેલોજનમાં ફેરવો. તમે લાલ ફોસ્ફરસ Br2 લઈ શકો, PCl5 લઈને CLI દાખલ કરી શકો. એટલે આ રીતે બ્રોમો ઇથેન મળે. અને Br ના સ્થાને CN દાખલ કરો, જલીય ઇથેનોલમાં KCN એટલે CN Brનું વિસ્થાપન કરે અને આ રીતે પ્રોપેન નાઇટ્રાઇલ મળે ઇથેનોલમાંથી. એટલે ઓલમાંથી એક વધુ કાર્બનવાળું બનાવવું હોય તો એમાં CN સમૂહ દાખલ કરવાનો, એસિડ બનાવવો હોય કે નાઇટ્રાઇલ. ઓકે, નંબર 8 એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન.
એનિલિન બેન્ઝીન ઉપર NH2, તો એમાંથી ડાયોજોનિયમ ક્ષાર બનાવી લેવાનો, બેન્ઝીન ડાયોજોનિયમ, NaNO2 પ્લસ 2HCl, 0 થી 5 સેલ્સિયસ એટલે 273 થી 278 કેલ્વિન, માઇનસ NaCl, માઇનસ 2H2O, બેન્ઝીન ઉપર N2 પ્લસ Cl માઇનસ, BDC બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ, એની ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં સેન્ડ મેયર પ્રક્રિયા કરતા N2 દૂર થાય અને ક્લોરોબેન્ઝીન મળે. બરાબર, એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન 2 સ્ટેપમાં. નંબર 9, 2 ક્લોરોબ્યુટેનમાંથી 3,4 ડાયમિથાઇલ હેક્ઝેન. 2 ક્લોરોબ્યુટેન નું સ્ટ્રક્ચર અને એમાંથી તમારે આ બનાવવાનું છે બમણા કાર્બનવાળો, જો એટલીસ્ટ બમણા કાર્બનવાળો આલ્કેન, વુડ્સ પ્રક્રિયા. જે તે હેલો આલ્કેનમાંથી એના કરતાં બમણા કાર્બનવાળો આલ્કેન બનાવવો હોય તો વુડ્સ પ્રક્રિયા. 2 મોલ સોડિયમ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં વુડ્સ પ્રક્રિયા કરો, -2 NaCl, તો CHCl બંધ તૂટે, મુક્ત મૂલક બને અને ત્યાંથી જ બીજો સેકન્ડરી બ્યુટાઇલ જોડાય. આ પ્રકારે 3,4 ડાયમિથાઇલ હેક્ઝેન મળે. નંબર 10, 2 મિથાઇલ પ્રોપ 1 માંથી 2 ક્લોરો 2 મિથાઇલ. આ બંધારણ 2 મિથાઇલ પ્રોપ 1 કે પ્રોપિન છે, એમાંથી 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન, એટલે કહેવાનો મતલબ પાઈ બોન્ડ તૂટે ને વચ્ચેના કાર્બન ઉપર Cl, તો અહીંયા યોક્સિલ પ્રક્રિયા, માર્કોનિકવ HCl, માર્કોનિકવ, આ દ્વિબંધમાં જે કાર્બન પાસે હાઇડ્રોજન ઓછા ત્યાં Cl જોડાય. તો આ રીતે 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. ત્યારબાદ 11, ઇથાઇલ ક્લોરાઇડમાંથી પ્રોપેનોઇક એસિડ. તો જો અહીંયા ઇથાઇલ ક્લોરાઇડ 2 કાર્બનવાળો ક્લોરાઇડ અને એસિડ તમારે 3 કાર્બનવાળો જોઈએ છે, એટલે 1 કાર્બન વધી ગયો. તો અહીંયા Clની જગ્યાએ Cn દાખલ કરો પહેલાં. તો Clનું વિસ્થાપન KCN જલીય ઇથેનોલ સોલ્વન્ટ -KCl, એટલે આ પ્રોપેન નાઇટ્રાઇલ મળે. હવે Cnની જગ્યાએ C એટલે એવું હોય તો એનું જળ વિભાજન, હાઇડ્રોલિસિસ, એસિડ H+H2O ની હાજરીમાં પ્રોપેનોઇક એસિડ મળે, CH3 CH2 COOH. એટલે આ રીતે જેટલા કાર્બનવાળો હેલો આલ્કેન હોય એના કરતાં એક વધુ કાર્બનવાળો એસિડ બનાવવો હોય તો ત્યારે આ જ મેથડ, પેલા Cn એન્ટર કરો પછી જળ વિભાજન કરો. નંબર 12, બ્યુટ 1 માંથી નોર્મલ બ્યુટાઇલ આયોડાઇડ. બ્યુટ 1 માંથી નોર્મલ બ્યુટાઇલ આયોડાઇડ, બ્યુટ 1 CH3 CH2 CH દ્વિબંધ CH2. તો નોર્મલ બ્યુટાઇલ આયોડાઇડ એટલે પહેલા સ્થાને આયોડિન દાખલ કરવાનો છે. તો પહેલાં પ્રતિમાર્કોનિકવ કરો, એટલે HBr પેરોક્સાઇડ પ્રતિમાર્કોનિકવ, CH2 સાથે Br જોડાય, 1 બ્રોમો બ્યુટેન. હવે Brના સ્થાને આયોડિન તો ફ્રિંકલસ્ટેઇન પ્રક્રિયા, તો સોડિયમ આયોડાઇડ, શુષ્ક એસિટોન, ફ્રિંકલસ્ટેઇન, -NaBr, એટલે Brના સ્થાને આ જોડાય, નોર્મલ બ્યુટાઇલ આયોડાઇડ. 13, 2 ક્લોરોપ્રોપેનમાંથી પ્રોપેન 1 ઓલ. 2 ક્લોરોપ્રોપેનની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા, તો આલ્ફાનો Cl ને બીટાનો H+, પ્રોપીન બને. પ્રોપીનની અહીંયા તમે પ્રોપીનનું છે ને હાઇડ્રોબોરેશન કરી શકો અને પ્રોપેન 1 ઓલ બનાવી શકો. હાઇડ્રોબોરેશન ન કરો તો HBr પેરોક્સાઇડ પ્રતિમાર્કોનિકવ, એટલે 1 બ્રોમો પ્રોપેન, અને પછી Brનું વિસ્થાપન જલીય KOH -KBr, એટલે પ્રોપેન 1 ઓલ. 14, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાંથી આયોડોફોર્મ CHI3. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ આયોડોફોર્મ કસોટી NaOH પ્લસ I2 ની હાજરીમાં, તો અહીંયા CH3 છે ત્યાં
આયોડિનેશન થઈ અને પછી જળ વિભાજનથી CH3 બને આયોડો ફોર્મ, NaOH પ્લસ I2 ની હાજરીમાં, બરાબર, આયોડો ફોર્મ કસોટી જે આપણે શીખી ગયા છે. ત્યારબાદ ક્લોરોબેન્ઝિનમાંથી પેરાનાઇટ્રોફિનોલ, તો ક્લોરોબેન્ઝિનનું નાઇટ્રેશન HNO3 H2SO4 ની હાજરીમાં, તો Cl ઓર્થોપેરા નિર્દેશક, પેરા સ્થાને NO2 મેજર પ્રોડક્ટ મળે. પેરાક્લોરોનાઇટ્રોબેન્ઝિન, પણ આપણે તો ફિનોલ જોઈએ, તો પ્રક્રિયા ટેક્સ્ટબુકમાં આવી ગઈ છે. ક્લોરિનનું વિસ્થાપન તો NaOH 433 કેલ્વિન, સેકન્ડમાં મંદ HCl, Clના સ્થાને OH. આ રીતે પેરાનાઇટ્રોફિનોલ ક્લોરોબેન્ઝિનમાંથી. ત્યારબાદ 16 2 બ્રોમો પ્રોપેનમાંથી 1 બ્રોમો પ્રોપેન, તો 2 બ્રોમો પ્રોપેન વિલોપન કરો આલ્કોહોલિક KOH વડે, પ્રોપીન બને અને પ્રોપીનની HBr પેરોક્સાઇડ ઉદ્દીપક પ્રતિ માર્કોનિકવ 1 બ્રોમો પ્રોપેન. ત્યારબાદ 17 ક્લોરોઇથેનમાંથી બ્યુટેન, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોશો તો ક્લોરોઇથેન તો 2 કાર્બનવાળો હેલો આલ્કેન ને બમણા કાર્બનવાળો આલ્કેન, વુડ્સ પ્રક્રિયા 2 મોલ ક્લોરોઇથેન પ્લસ 2 Na, શુષ્ક ઇથરની હાજરી, વુડ્સ પ્રક્રિયા 2 ઇથાઇલ સમૂહ જોડાઈ જાય, નોર્મલ બ્યુટેન. ત્યારબાદ 18મું તો રિપીટ છે, બેન્ઝિનમાંથી ડાયફિનાઇલ, જે આપણે સ્વાધ્યાયમાં 10.11માં જે 10મું જોયું હતું એ જ છે, એટલે બરાબર થઈ ગયું છે આપણે. ત્યારબાદ 19 તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, એટલે ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ માંથી આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. તો આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, એમાંથી આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ એટલે અહીંયા CH3 છે, અહીંયા ત્યાં CH2Br થઈ જાય, એટલે આ આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. તો એનો અર્થ Br નું સ્થાન બદલાવું, તો પહેલાં વિલોપન કરો આલ્કોહોલિક KOH, આલ્ફાનો Br, બીટાનો H પ્લસ માઇનસ KBr માઇનસ H2, તો 2 મિથાઇલ પ્રોપીન મળે. હવે આપણે અહીંયા Br2 લઈ આવો છે, યોગશીલ પ્રક્રિયા HBr પણ પેરોક્સાઇડ ઉદ્દીપક પ્રતિ માર્કોનિકો, એટલે દ્વિબંધમાં જે કાર્બન પાસે હાઇડ્રોજન વધુ ત્યાં Br જોડાય, અને આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ કહેવાય. આ રીતે ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડમાંથી આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. આ લાસ્ટ જે છે 20 એનિલિનમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ, ફિનાઇલ આઇસોસાયનાઇડ એટલે બેન્ઝીન ઉપર NC NH2માંથી. તો આ પ્રક્રિયા સ્ટુડન્ટ આપણે આ ચેપ્ટરમાં નથી આવેલી, પણ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનોમાં કાર્બાઇલેમાઇન પ્રક્રિયા આવશે, એટલે એનિલિનની ક્લોરોફોર્મ પ્લસ KOH સાથે પ્રક્રિયા ગરમ કરવામાં આવે તો આ ખરાબ વાસ ધરાવતું સંયોજન બને આઇસોસાયનાઇડ. એટલે એનિલિનમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ આ કાર્બાઇલેમાઇન પ્રક્રિયા દ્વારા ક્લોરોફોર્મ પ્લસ KOH સાથે ગરમ કરતા, બરાબર. તો આ હતા પરિવર્તનો, ચેપ્ટરના બોર્ડની અંદર એ પૂછાય અને નીટમાં MCQ સ્વરૂપે પણ પૂછાય. ખાલી જગ્યાઓ આપેલી હોય કે એ શું હશે પ્રોડક્ટ, બી શું હશે, એમ સિરીઝ ટાઈપના MCQ બને. ત્યારબાદ 10.14 સ્વાધ્યાયમાં નીચે દર્શાવેલી પ્રત્યેક પ્રક્રિયાની મુખ્ય કાર્બનિક નિપજના બંધારણ લખો. તો યાદ કરો, પહેલી પ્રક્રિયા 1 ક્લોરોપ્રોપેન પ્લસ સોડિયમ આયોડાઇડ એસિટોન ગરમી. તો સોડિયમ આયોડાઇડ એસિટોન ફ્રિંકલસ્ટેઇન પ્રક્રિયા, બરાબર. તો જ્યાં Cl છે ત્યાં I આવી જાય, એટલે CH1 આયોડો પ્રોપેન, એટલે CH3 CH2 CH2I. ઓકે. ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ KOH ઇથેનોલ ગરમી, એટલે ઇથેનોલિક KOH થયો, આલ્કોહોલિક KOH
વિલોપન પ્રક્રિયા થાય એટલે અહીંયા કાર્બન સાથે 3 CH3 જોડાયેલા એટલે 3 બીટા, આ રીતે C સાથે 3 CH3, અહીંયા Br, આ આલ્ફાનો Br, આ બીટાનો H+ દૂર થાય એટલે 2 મિથાઇલ પ્રોપીન બને. એટલે બીજામાં જવાબ આવશે 2 મિથાઇલ પ્રોપીન. નંબર 3 2 બ્રોમો બ્યુટેન NaOH પાણી એટલે જલીય NaOH થયો. જલીય NaOH વિસ્થાપન પ્રક્રિયા બહુ સરળ, જ્યાં Br છે ત્યાં OH આવી જાય એટલે આ રીતે CH3 CH બોન્ડ OH CH2 CH3 એટલે બ્યુટેન 2 ઓલ. નંબર 4 બ્રોમો ઇથેન KCN જલીય ઇથેનોલ. તો બસ વિસ્થાપન પ્રક્રિયા Br CN પ્રોપેન નાઇટ્રાઇલ CH3 CH2 CN પ્રોપેન નાઇટ્રાઇલ 4 માં. નંબર 5 સોડિયમ ફિનોક્સાઇડ C2H5Cl ક્લોરો ઇથેન. તો CCl નો કાર્બન આંશિક ધન અને આ કેન્દ્ર અનુરાગી છે ફિનોક્સાઇડ. તો આ O છે એ આના કાર્બન સાથે જોડાય અને C6H5O C2H5 ઇથોક્સીબેન્ઝીન બનાવે. ઇથોક્સીબેન્ઝીન વિસ્થાપન પ્રક્રિયા. નંબર 6 પ્રોપેન 1 ઓલ SOCl2 થાયોનિલ ક્લોરાઇડ. તો આ પણ આવી ગઈ આલ્કોહોલમાંથી હેલો આલ્કેનમાં. OH નું વિસ્થાપન Cl વડે થાય 1 ક્લોરોપ્રોપેન CH3 CH2 CH2 Cl 1 ક્લોરોપ્રોપેન. નંબર 7 બ્યુટ 1 પ્લસ HBr પેરોક્સાઇડ ઉદ્દીપક પ્રતિ માર્કોનિકવ લાગે એટલે અહીંયા 1 બ્રોમો બ્યુટેન CH3 CH2 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 Br 1 બ્રોમો બ્યુટેન. ત્યારબાદ નંબર 8 CH3 CH દ્વિબંધ CH3 ટ્વાઇસ HBr. તો અસમિતિ આલ્કીન અસમપ્રક્રિયક પ્રતિ માર્કોનિકવ લાગે એટલે C નો કાર્બન ત્યાં Br જોડાય એટલે આ પ્રમાણે CH3 CH C આની સાથે Br અને બાકીના 2 CH3 લાસ્ટ સ્ટ્રક્ચર બને. ઓકે, તો 10.14 કમ્પ્લીટ. ત્યારબાદ સ્વાધ્યાયનો 10.15 NBuBr એટલે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ ની KCN સાથે જલીય ઇથેનોલમાં પ્રક્રિયા કરતા નોર્મલ બ્યુટાઇલ સાયનાઇડ મળે. તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણે લખીને બતાવવાની છે. તો આ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ છે, KCN અને વિસ્થાપન થયું. તો અહીંયા આપણે સ્વાભાવિક ખબર છે કે પ્રાથમિક હોય તો SN2 જ ફેવર બને. SN2 ની ક્રિયાવિધિ. તો આ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડનું સ્ટ્રક્ચર દોર્યું. કાર્બન સાથે Br, આ C3H7 એટલે પ્રોપાઇલ સમૂહ થયો બરાબર. એટલે CH2 CH3 એટલે C3H7 હાઇડ્રોજન. તો આ Cn- નો કાર્બન યુગ્મ પ્રદાન કરે. આ પ્રકારનું ટ્રાન્ઝિશન સ્ટેટ રચાય, સંક્રાંતિ અવસ્થા. આ 3 બંધ એક જ સમતલમાં, ત્રણેય સમતલીય અને અંશતઃ બંધ તૂટેલા અને અંશતઃ જોડાયેલા. હવે પછી આ Br દૂર થાય અને આ Cn એના વિરુદ્ધ બાજુથી જોડાય એટલે ઇન્વર્ઝન જોવા મળે. SN2 ક્રિયાવિધિથી થાય, ઇન્વર્ઝન થયું. આ એની ક્રિયાવિધિ થઈ બરાબર. એટલે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ
કેસીએન સાથે નોર્મલ બ્યુટાઇલ સાયનાઇડ તો SN2 ક્રિયાવિધિથી આ રીતે એનો તબક્કો આપી શકાય. બરાબર છે. તો આ સ્વાધ્યાયનો 10.15. ત્યારબાદ 10.16 પ્રત્યેક જૂથના સંયોજનોને SN2 વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવો. SN2ના પ્રત્યેકમાં. તો આ જે છે એ તમારે જાતે કરવાનો. SN2 જેમ શાખા વધે ને એમ એની પ્રતિક્રિયાત્મકતા ઘટે. એટલે 1ની અંદર 3 આપેલા છે, 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, 1 બ્રોમોપેન્ટેન, 2 બ્રોમોપેન્ટેન. તો 1 બ્રોમોપેન્ટેન એટલે પ્રાથમિક, 2 બ્રોમોપેન્ટેન એટલે દ્વિતીયક અને 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન એટલે તૃતીયક. તો 1 બ્રોમોપેન્ટેન ગ્રેટર દેન 2 બ્રોમોપેન્ટેન ગ્રેટર દેન 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન SN2નો ક્રમ. તો બાકીના બીજો અને ત્રીજો જાતે કરવું. SN2ની સક્રિયતા પ્રતિક્રિયાત્મકતા ઘટે. 10.17 C6H5CH2Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ C6H5CHCl C6H5 પૈકી કયું સંયોજન જલીય KOH વડે વધુ સહેલાઈથી જળ વિભાજન પામે? તો અહીંયા જલીય KOH એટલે ધ્રુવીય પ્રોટીક દ્રાવકમાં KOH, અને અહીંયા જે બે સ્પીસીસ છે એમાં બનતો કાર્બોકેટાયન મોર સ્ટેબલ હોય એટલે SN1ની ક્રિયાવિધિથી વિચારવાનું. તો આપને ખબર છે બનતો કાર્બોકેટાયન જેમાં વધુ સ્થાયી એ ઝડપી આપે. તો આ C6H5CHCl C6H5 એટલે CH સાથે 2 બેન્ઝીન ચક્ર એટલે એ કાર્બોકેટાયન મોર સ્ટેબલ થાય ડાયફિનાઇલનો બેન્ઝાઇલ કાર્બોકેટાયન કરતાં. બરાબર. એટલે પરિણામે ડાયફિનાઇલ ક્લોરોમિથેન આવશે. એટલે આ 2. પછીનો 10.18 પેરાડાયક્લોરોબેન્ઝીનનું ગલનબિંદુ. અને અહીંયા આ પ્રશ્નમાં ટેક્સ્ટબુકમાં ભૂલ હશે. પેરાડાયક્લોરોબેન્ઝીનનું ગલનબિંદુ તેના ઓર્થો અને મેટા સમઘટકો કરતાં વધુ હોય જ્યારે દ્રાવ્યતા ઓછી હોય એમ પ્રશ્ન છે. બરાબર. તો પેરાડાયક્લોરોબેન્ઝીન એટલે બંને Cl છે આ રીતે સિમેટ્રિકલી હોય, પેરાસ્થાને હોય સિમેટ્રિકલી, એટલે ઘન અવસ્થામાં એના અણુ વધુ નજીકથી ગોઠવાય. પરિણામે એને દૂર કરવા સરળ ન હોય કારણ કે અણુ વચ્ચે આકર્ષણ બળ વધુ હોય એટલે ગલન બિંદુ વધુ હોય. તો પેરાડાયક્લોરોબેન્ઝીનમાં અણુઓ એકબીજા સાથે પ્રબળતાથી જકડાયેલા હોય, પરિણામે એ પાણીમાં સરળતાથી દ્રાવ્ય થતા નથી. એટલે દ્રાવ્યતા ઓર્થોમેટા કરતાં ઓછી, ગલન બિંદુ વધુ હોય. તો એનું રીઝન એ છે એનું સિમેટ્રિકલ બંધારણ, સમમિતીય બંધારણ હોવાને કારણે. ઓકે. 10.4 નીચેના પૈકી કોની દ્વિધ્રુવ ચાક માત્રા સૌથી વધુ? ડાયક્લોરોમિથેન, ટ્રાયક્લોરોમિથેન કે ટેટ્રાક્લોરોમિથેન? તો 10.4માં CH2Cl2. તો આની અંદર હાઇડ્રોજન Cl HCl આ બંને એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટની દિશાની આ થાય. જ્યારે CHCl3 ક્લોરોફોર્મમાં આ પરસ્પર બે વિરુદ્ધ થઈ જાય એટલે 1 કરતાં 2ની ઓછી હોય, અને CCl4માં તો સિમેટ્રિકલ બંધારણ થઈ જાય એટલે પરસ્પર વિરુદ્ધ થઈ જાય એટલે એની μ = 0 થાય. તો 1 > 2 > 3 આવો ક્રમ આવે. સ્વાધ્યાયમાં 10.5 નંબરનો પ્રશ્ન એવો છે કે જેમાં હાઇડ્રોકાર્બન C5H10 અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતો નથી, પરંતુ તે સૂર્યપ્રકાશમાં માત્ર એક જ મોનોક્લોરો સંયોજન C5H9Cl આપે. હાઇડ્રોકાર્બનનું બંધારણ. તો સ્વાધ્યાય 10.5 તો આલ્કેન છે ને અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતો નથી, એટલે કે અંધારામાં પ્રક્રિયા કરતો નથી એવું કીધું. તો C5H10 છે ને આલ્કેન જ હોવો જોઈએ. તો C5H10 આલ્કેન, તો C5H10 આલ્કેનમાં તો આ તો CnH2n પ્રકારનો એટલે સાયક્લિક સ્ટ્રક્ચર હોવું જોઈએ. આ પ્રકારનો સાયક્લોપેન્ટેન
એની Cl2 સાથે, તો આની અંદર 5 કાર્બન સમાન પ્રકારના હોય. આનું મોનોક્લોરિનેશન કરો, એક જ સમઘટક મળે, ક્લોરોસાયક્લોપેન્ટેન. તો એ આલ્કેન કયો હોય? તો સાયક્લોપેન્ટેન. એટલે આનો જવાબ આવે સાયક્લોપેન્ટેન. સ્વાધ્યાયમાં 10.6 હોમવર્કમાં કરવું. 10.6 બરાબર સમઘટકો લખવાના છે C4H9Br, જે તમને આવડે છે. સ્વાધ્યાયમાં 10.7 એમાં આપણે 3 બંધારણ આપ્યા છે. બ્યુટેન 1 ઓલ પહેલું, 1 ક્લોરોબ્યુટેન ને બ્યુટ 1 ઇન. આ ત્રણેયમાંથી 1 આયોડોબ્યુટેન બનાવવાના સમીકરણ લખવાના. તો બ્યુટેન 1 ઓલમાંથી 1 આયોડોબ્યુટેન, તો બ્યુટેન 1 ઓલની SOCl2 સાથે -SO2 -HCl એટલે 1 ક્લોરોબ્યુટેન મળે. એની સોડિયમ આયોડાઇડ શુષ્ક એસિટોન ફ્રિંકલસ્ટેઇન પ્રક્રિયા એટલે -NaCl 1 આયોડોબ્યુટેન. પછી 1 ક્લોરોબ્યુટેન, તો શુષ્ક એસિટોન NaI ફ્રિંકલસ્ટેઇન પ્રક્રિયા 1 આયોડોબ્યુટેન મળે. પછી બ્યુટ 1 ઇન HBr પેરોક્સાઇડ ઉદ્દીપક એટલે 1 બ્રોમોબ્યુટેન. 1 બ્રોમોબ્યુટેન સોડિયમ આયોડાઇડ શુષ્ક એસિટોન ફ્રિંકલસ્ટેન 1 આયોડોબ્યુટેન મળે. એટલે 10.7ની અંદર આ 3 સમીકરણ. સ્વાધ્યાયનો 10.8 અને 10.9 હોમવર્કમાં સરળ છે. 10.9માં SN2 ક્રિયા, ઝડપી કોણ એવા 2 પ્રશ્ન 1-2 પૂછેલા છે. અને 10.8 ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, જે તમને થિયરીમાં કરાવેલો જ છે. બરાબર. સ્વાધ્યાયમાં 10.10 તો એની અંદર 3 પ્રશ્નો પૂછેલા છે, બંધારણ આપ્યા છે. એમાંથી આપણે આલ્કીન સંયોજનો કેટલા બની શકે વિલોપનથી, એનું સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં. બરાબર. મેં અહીંયા સોડિયમ મિથોક્સાઇડ લઈને કર્યું છે. બરાબર. સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં ડિહાઇડ્રો હેલોજિનેશન વિલોપનથી કેટલા આલ્કીન બને, એમાં મુખ્ય આલ્કીન કયો? આપણું પહેલું બંધારણ છે 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. તો આ 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન, તો આ આલ્ફા કાર્બન, એની આસપાસના 3 બીટા સોડિયમ મિથોક્સાઇડ. તો આમાંથી 2 આલ્કીન બને, એક આ આલ્ફા અને બીટાથી, એક આ મુખ્ય અને એક આ ગૌણ, સેટજેફના નિયમ મુજબ. પછી એક બંધારણ આપ્યું 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેનમાં 2 CH3 વાળા બીટા સમાન, CH2 વાળો બીટા ડિફરન્ટ. આમાં પણ 2 આલ્કીન બને, એક CH2 દ્વિબંધ CCH3 CH2 CH3 અને એક આ. પણ મુખ્ય નિપજ આ સેકન્ડ થાય સેટજેફના રૂલ્સ મુજબ. પછી બ્રોમો 2,2,3 ટ્રાયમિથાઇલ પેન્ટેન, 3 બ્રોમો 2,2,3 ટ્રાયમિથાઇલ પેન્ટેન સોડિયમ મિથોક્સાઇડ ડિહાઇડ્રો હેલોજિનેશન, આલ્ફા એની પાસેના બીટા, આ પણ બીટા, પણ અહીંયા તૃતીયક બીટા પર હાઇડ્રોજન નથી. અહીંયા 2 બીટા જે આપેલા છે, બરાબર, એમાં આલ્કીન બતાવવાના. આ એક મુખ્ય અને આ મુખ્ય જે મળ્યું, આમાં એક સીસ ને ટ્રાન્સ 2 બની શકે, અને આ એક ગૌણ. આ મુખ્ય સેટજેફના રૂલ્સ મુજબ. 10.12 સ્વાધ્યાયમાં એમાં આપણે ક્લોરોસાયક્લોહેક્ઝેન અને ક્લોરોબેન્ઝીનમાં સાયક્લોહેક્ઝાઇલ ક્લોરાઇડની દ્વિધ્રુવક માત્રા ક્લોરોબેન્ઝીન કરતાં વધુ અથવા ક્લોરોબેન્ઝીનની સાયક્લોહેક્ઝાઇલ ક્લોરાઇડ કરતાં ઓછી. સામાન્ય નામાનું સાયક્લોહેક્ઝાઇલ ક્લોરાઇડ, IUPAC ક્લોરોસાયક્લોહેક્ઝાઇલ. તો ક્લોરોબેન્ઝીન અને આ બેમાં દ્વિધ્રુવક માત્રા આની વધારે. શા માટે? તો ક્લોરોબેન્ઝીનમાં કાર્બનનું સંકરણ sp2, જ્યારે ક્લોરોસાયક્લોહેક્ઝેનમાં sp3 હોય. એટલે ક્લોરોસાયક્લોહેક્ઝેનમાં CCl અંતર વધારે, કારણ કે S કેરેક્ટર જેમ ઓછું એમ કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી, એટલે CCl બંધ લંબાઈ આ ક્લોરોસાયક્લોહેક્ઝેનમાં વધારે હોય. એટલે એનો મ્યુ બરાબર Q × D વધે. બરાબર. એટલે દ્વિધ્રુવ ચાક માત્રાની વધારે, રીઝન મેન સંકરણ કાર્બનનું. પછી 10.12માં બીજું
આલ્કાલાઇડ સંયોજનો ધ્રુવીય હોવા છતાં પાણીમાં અમિશ્રિત છે, તો એના માટે તમારે ભૌતિક ગુણધર્મ જોવાના. હેલો આલ્કેનના છેલ્લો પેરેગ્રાફ પેજ નંબર 299 દ્રાવ્યતા ટોપિક જે આપેલો એમાં કારણ આપેલું છે એ લખી લેવાનું છે. ત્રીજો પ્રશ્ન, ગ્રિગ્નાઇટ પ્રક્રિયકોને નિર્જળ સ્થિતિમાં બનાવવામાં આવે છે. 10.12માં ત્રીજું સમજાવવાનું. તો એનું કારણ એ કે ગ્રિગ્નાઇટ પ્રક્રિયકો ભેજ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોકાર્બન બનાવી લે. આ રીતે RMgX R-H+ મેળવી લે, હાઇડ્રોકાર્બન બની જાય. એટલે પરિણામે આ ગ્રિગ્નાઇટ પ્રક્રિયકોને નિર્જળ પરિસ્થિતિમાં બનાવવામાં આવે, નહીંતરી ભેજ સાથે પ્રક્રિયા કરી લે. બરાબર. સ્વાધ્યાયમાં 10.21 રકમ આપને એવી આપેલી, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ C4H9Br એને A કીધેલો, આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરી B આપે, સંયોજન BHBr સાથે પ્રક્રિયા કરી C આપે, જે A નો સમઘટક છે. જ્યારે A સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી સંયોજન D C8H18 આપે, એટલે બમણા કાર્બનવાળો આલ્કેન. પણ એ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ સાથે સોડિયમની પ્રક્રિયા દ્વારા બનતા સંયોજનથી ભિન્ન હોય તો સંયોજન એનું બંધારણીય સૂત્ર લખો. બધી પ્રક્રિયા માટેના સમીકરણો. તો મિત્રો C4H9Br ના પ્રાથમિક હેલાઇડ બે થાય, એક નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ, એક આઇસો બ્યુટાઇલ બ્રોમાઇડ. હવે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ તો એની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરો તો બ્યુટ 1 HBr સાથે પ્રક્રિયા કરો તો 2 બ્રોમો બ્યુટેન. હવે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડની સોડિયમ સાથે પ્રક્રિયા થાય તો નોર્મલ ઓક્ટેન મળે. પણ રકમમાં તો આપણે એવું કીધું કે એ એવું સંયોજન છે કે જે સોડિયમ સાથે પ્રક્રિયા કરી C8H18માં નોર્મલ ઓક્ટેન બનાવતો નથી. એનો અર્થ એવો થાય હવે એક જ પ્રાથમિક વૈધો આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. તો જવાબ આપણો આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ આવે. હવે સમીકરણોની વાત આવે તો આ સમીકરણ તો આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ આલ્કોહોલિક એવો હોય તો 2 મિથાઇલ પ્રોપીન, HBr તો માર્કોનિક એટલે ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ, C અને A સમઘટક છે, રકમમાં આપણે લખેલું છે, રાઈટ છે. હવે આની સોડિયમ સાથે પ્રક્રિયા કરો ડ્રાય ઇથરની હાજરીમાં તો આ પ્રકારનો કમ્પાઉન્ડ મળે. આનું અણુસૂત્ર C8H18 થાય. બરાબર. તો નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડમાંથી નોર્મલ ઓક્ટેન મળે, પણ આપણે રકમમાં કીધું નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ સાથે સોડિયમની પ્રક્રિયા દ્વારા બનતા સંયોજનથી ભિન્ન છે C8H18. તો એનો અર્થ એવો થાય આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડમાંથી બનતો હોય, એટલે આપણો જવાબ આવે આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ.